હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું મોમોસ। તો તેના માટે અત્યારે આપણે કોબીજ લીધેલી છે, તો કોબીજને આપણે એકદમ ઝીણી એવી કટ કરી લઈશું। આને આપણે દોરીવાળું કટર આવે છે તેના વડે આપણે કટ કરેલું છે। તમે ગમે તે રીતે એકદમ ઝીણી એવી તેને કટ કરી લેવાની। તેની સાથે જ મેં ગાજર લીધેલું છે, તો ગાજરને પણ આપણે એકદમ ઝીણું એવું કટ કરી લઈશું। અને સાથે 1 નંગ જેટલી ડુંગળી લીધી છે, તેને પણ આપણે તે જ કટરમાં કટ કરી અને લઈ લઈએ। આ ત્રણેય વસ્તુઓ આપણે એક બાઉલમાં મિક્સ કરી તેમાં મીઠું એડ કરીશું અને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું કે જેથી કરીને તેમાં એક્સ્ટ્રા પાણી હોય તે આપણે નીકાળી લેવાનું છે। માટે એકદમ સરસ એવા આપણે આજે મોમોઝ બનાવીને તૈયાર કરીશું। તેની સાથે જ આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। એક નાની એવી મીડિયમ વાટકી છે, તેમાં તો અડધી વાટકી મેંદાનો લોટ અને અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે। આ રીતે 3 લોટ મિક્સ કરી તેમાં મીઠું એડ કરેલું છે અને તેમાં મોયણ માટે તેલ લઈશું અને આ લોટને આપણે હૂંફાળા ગરમ પાણીથી બાંધીશું કે જેથી કરીને આ મોમોઝ છે એકદમ જે ઘણી વખત ઘણાને મોમોઝ કે એકદમ ચિંગમ જેવા કે એમ ચોંટી જાય કે એમ મોઢામાં ચોંટે કે એમ તોડીએ ને તો ચિંગમ જેવા થાય, પણ આપણે આ રીતે ગરમ પાણીથી અને એ રીતે લોટ બાંધીશું એકદમ સરસ એવા સોફ્ટ આપણા મોમોઝ બની અને તૈયાર થશે। તમે જો ક્યારે આ રીતના અપનાવી અને તો ચોક્કસથી અપનાવજો, ખૂબ જ સરસ બની અને તૈયાર થાય છે। આપણે જે આ વેજીટેબલ હતા તેમાં મીઠું નાખી અને રાખ્યા હતા, તો એનામાંથી એક્સ્ટ્રા પાણી હવે કાઢી લઈશું અને એકદમ સરસ એવા વેજીટેબલમાંથી આપણે પાણી નીકાળી લીધેલું છે, તેને હવે એક ડીશમાં લઈ લઈશું। અને આગળની પ્રોસેસ કરીએ તો તેમાં આપણે એક કઢાઈમાં તેલ લીધું છે, તેમાં થોડું જીરું એડ કરીશું। સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ પહેલેથી જ બનાવીને રાખી હતી, તો હવે તેને આપણે એડ કરી લઈશું। ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી એટલે કે સાંતળાવા દઈશું અને સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મકાઈ લીધેલી છે, જે અમેરિકન મકાઈ આવે છે, તેને આપણે અધકચરી ક્રશ કરીને લીધેલી છે, તો તેને પણ આપણે તેમાં એડ કરી લઈશું અને 2 થી 3 મિનિટ તેને પણ આ રીતે સંતળાવા દઈશું। ત્યારબાદ જે આપણા વેજીટેબલ હતા તેને પણ આપણે તેમાં એડ કરી લઈશું। આ રીતે એક્સ્ટ્રા પાણી કાઢવાથી તેમાં પાણી છૂટું પડતું નથી અને મોમોઝમાં જ્યારે પણ આપણે તેને સ્ટફ કરીએ છીએ ત્યારે ખૂબ જ સરસ રીતે તેની ફિલિંગ આવે છે। તેની સાથે જ આપણે થોડા રેગ્યુલર મસાલા કરી લઈએ। તેમાં હળદર પાવડર એડ કર્યો છે, એ ઓપ્શનલ છે, ઘણા નાખે છે, ઘણા નથી પણ નાખતા। ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તેની અંદર મેં અત્યારે પનીર એડ કરેલું છે, તો આ રીતે પનીરના પીસ હતા એટલે હું હાથેથી સ્મેશ કરીને નાખું છું। જો પનીરનો મોટો પીસ હોય તો તમે છીણી વડે છીણીને પણ નાખી શકો। પનીર એડ કરી અને હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તમે જો આમાં બિલકુલ પણ પાણી છૂટું પડ્યું નથી અને 5 થી 7 મિનિટમાં સરસ એવી બધા વેજીટેબલ મિક્સ થઈ ગયેલા છે। તેમાં આપણે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ આપણે 1 ચમચી જેટલો એડ કરેલો છે। પહેલાં મેં ગ્રીન ચીલી સોસ એડ કર્યો, હવે રેડ ચીલી સોસ એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તેની અંદર આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને પાછું તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે સરસ એવું આ મોમોઝ માટેનું સ્ટફિંગ તૈયાર છે। તેમાં થોડું મરચું એડ કરીશું। ત્યારબાદ આપણે એક ડીશમાં લઈ તેમાં ઉપર થોડા ધાણા નાખી અને 15 મિનિટ તેને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે મોમોઝ માટેની ફિલિંગ જેમાં ભરવાનું છે તેવી રોટલી બનાવીને તૈયાર કરી લઈએ। તો મોટી એક રોટલી વણી અને આ રીતે તમારી પાસે વાટકી કે એનાથી કાં તો મોલ્ડ હોય તો તેના પર કરી શકાય। આ રીતે નાના નાના મોમોઝ બનાવીશું તો એક પૂરી જેવો ભાગ લઈ અને તેની અંદર સ્ટફિંગ એડ કરી અને આ રીતે સરસ એવા મોમોઝ બનાવી અને રેડી થઈ ગયેલા છે। પહેલેથી જ મેં સ્ટીમ થવા માટે વાસણ મૂકેલું જ હતું, તો ચાણીની અંદર આપણે પહેલેથી તેલ લગાવેલું છે। ત્યારબાદ મોમોઝ મૂકી અને મોમોઝ ઉપર પણ આપણે થોડું થોડું ઓઇલ લગાવી લઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું। તો જો એકદમ સરસ એવા થઈ ગયા છે। આપણે તેને ચેક કરી લઈએ, તો જો આપણે ટૂથપીકની સળીએ તેને ચેક કરીએ છીએ, ખૂબ જ સરસ એવા આપણા બની અને તૈયાર થઈ ગયા છે। તેને થોડા ધાણા અને તેની સાથે જ આપણે સરસ એવું તેનું
તમે જોઈ શકો છો કે બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ મોમોસ બની અને તૈયાર થઈ ગયેલા છે. તો જુઓ આપણે તેને સર્વિંગ ડીશમાં લઈ અને હવે સર્વ કરી લઈશું. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને મારી ચેનલને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આ વિડીયો તમે કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હાય મોહિત. મોમોસ બનાવે છે, ચલો ટેસ્ટ કરીને જોઈએ. આજે મોમોસ બનાવ્યા છે, કેવા બન્યા છે? મસ્ત બને છે, મજા આવી ગઈ. અને જો ફ્રેન્ડ્સ તમને પણ આવી રેસીપી જોઈએ તો અમારી ચેનલ સચિના કિચનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આ મોમોસ કેવા બને છે તે અમે કોમેન્ટમાં કરીને જરૂરથી જણાવજો. બાય બાય ફ્રેન્ડ્સ. ચલો મોહિતભાઈ એમને રિવ્યૂ આપી દીધો છે અને મોમોઝ સરસ બન્યા છે. બાય, એન્જોય. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. બાય.